હવે સમાચારમાં આગળ વધીએ તો સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને હાલમાં જે રીતે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને ઝટકો મળ્યો છે। મામલતદાર અને કૃષિ પંચે આપ્યો છે મોટો ઝટકો। સાબરકાંઠા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને જે રીતે ઝટકો મળ્યો છે ત્યારે હાલમાં જે મહત્વના સમાચાર આવ્યા છે મામલતદાર અને કૃષિ પંચે આ મોટો ઝટકો ધારાસભ્ય રમણલાલ વોરાને આપ્યો છે। ખેતીની જમીન મામલે કરાયો હતો હુકમ ત્યારે આ જેવી રીતે ખેડૂત હોવા ન રજૂ કરી શક્યા પુરાવા ખરીદેલી ખેતીની સરકાર હસ્તક કરવાનો હુકમ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂત હોવાના પુરાવા રજૂ ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠાથી મહત્વના સમાચાર જેવી રીતે સામે આવ્યા છે ત્યારે રમણલાલ વોરાને મોટો ઝટકો મળ્યો છે। ત્યારે હાલમાં ઈડરના દાવડ ગામમાં ધારાસભ્ય રમણલાલ વોરાએ ખરીદેલી ખેતીની જમીન સરકારે હસ્તક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। ઈડર મામલતદાર અને કૃષિ પંચે આ હુકમ કર્યો છે। તપાસ દરમિયાન રમણલાલ વોરા ખેડૂત હોવાના પૂરતા પુરાવા રજૂ કરી નહીં શક્યા ત્યારે ધારાસભ્ય રમણલાલ વોરા અને તેમના વારસાદારો કેસની સુનાવણી દરમિયાન નિર્ધારિત સમયમર્યાદામાં હાજર નહોતા રહ્યા, જેને લઈને મામલતદાર અને કૃષિ પંચે જમીન સરકાર હસ્તક કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે ખેતીની જમીન મામલે જેવી રીતે હુકમ કરવામાં આવ્યો હતો કૃષિ પંચે મોટો ઝટકો આપ્યો છે। ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને મોટો ઝટકો આપ્યો છે। આ ઝટકો મામલતદાર અને કૃષિ પંચે તેમને આપ્યો છે જેમાં ખેતીની જમીન મામલે હુકમ કરવામાં આવ્યો છે। આ સાથે આપણા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। જી ભરત, જેવી રીતે સાબરકાંઠાથી મહત્વના સમાચાર છે કે જેમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને મોટો ઝટકો મળ્યો છે, શું કહેશો? પ્રિય ચોક્કસ વાત કરીએ સાબરકાંઠા ઈડરના જે ધારાસભ્ય છે રમણલાલ વોરા 1 વર્ષ પહેલા જમીન જે હતી તે ખરીદી હતી, પરંતુ સ્થાનિક એક જાગૃત નાગરિકે આ વિવાદ સામે લાવ્યો હતો કે જે આ પોતા ખાતેદાર થઈ અને ખાતેદાર બની અને આ જમીન ખરીદી હોય તેવો એક પર્દાફાશ કર્યો હતો। તેને લઈને એક કહી શકે કે જાગૃત નાગરિક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને જે ખોટા દસ્તાવેજો હતા તે સંપૂર્ણ બધા એકઠા કરી અને તેમના સામે આ જે કેસ છે કેસ ચલાવવામાં આવ્યો હતો। આ જ રોજ કહી શકાય કે જે ખેતીદાર જે જમીન હતી તે આજે શ્રી સરકાર થઈ હતી અને તમામ જે નોટિસ હતી એ રમણલાલ વોરાને પહોંચાડવામાં આવી હતી। જી પર જેવી રીતે ખેડૂત હોવાના તેઓ પુરાવા રજૂ નહોતા કરી શક્યા તે અંગે આપ વધુમાં શું કહેશો? એ કહી શકાય જે મુદત હતી તેમાં જે અગત્યના જે પુરાવા હતા તે પુરાવા રજૂ કરવાના કહેતા હતા, પરંતુ કોઈ પણ હાજર ન રહ્યા હોય તેવું પણ સામે આવ્યું હતું અને જે પુરાવા જોઈતા હતા તે પુરાવા પણ પૂરા ન પહોંચાડતા આજે જે રીતે જે સરકારી જે જમીન હતી તે શ્રી સરકાર થઈ ગઈ હતી અને તેમને નોટિસ પણ આપવામાં આવી હતી તેની। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જેવી રીતે મામલતદાર અને કૃષિ પંચે ધારાસભ્યને મોટો ઝટકો આપ્યો છે ત્યારે ખેતીની જમીન મામલે હુકમ કરવામાં આવ્યો છે।